નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના લેસન રોડ એન્જિનિયરિંગમાં યુઝ થતા ટેકનિકલ ટર્મ વિશે વિગતવાર માર્ગદર્શન આપીશ. ટેકનિકલ ટર્મ યુઝડ ઇન રોડ એન્જિનિયરિંગ એટલે કે રોડ એન્જિનિયરિંગની અંદર યુઝ થતી ટેકનિકલ ટર્મ્સ. ટ્રાન્સપોર્ટના વિકાસમાં સડકનું ઘણું જ મહત્ત્વ છે. સારી સુવ્યવસ્થિત સડક વિના કોઈપણ ક્ષેત્રનો વિકાસ અસંભવ છે. મનુષ્ય કે માલસામાન એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવા અને લઈ આવવા માટે સડકનો ઉપયોગ થાય છે. કોઈપણ બંધનું બાંધકામ, શહેરનું બાંધકામ વગેરેનો આરંભ કરતાં પહેલાં સડકનું બાંધકામ કરવું આવશ્યક છે. આધુનિક યુગમાં કોઈપણ દેશની પ્રગતિનું અનુમાન તેના ટ્રાન્સપોર્ટના વાહનોની ઝડપ પરથી નક્કી કરવામાં આવે છે. હવે આપણે રોડ એન્જિનિયરિંગની અંદર જે ટેકનિકલ ટર્મ યુઝ થાય છે એના વિશે આપણે માહિતી મેળવીએ. ટેકનિકલ ટર્મ યુઝડ ઇન રોડ એન્જિનિયરિંગ એટલે કે રોડ એન્જિનિયરિંગની અંદર યુઝ થતી ટેકનિકલ ટર્મ્સ. એમાં પહેલું છે રોડ, ત્યારબાદ છે શહેરી રોડ, એના પછી છે લૂપ રોડ, એના બાદ આવે છે ફૂટપાથ, ત્યારબાદ છે રોડ માર્જિન, એના પછી મોટરવે, ત્યારબાદ આવે છે કેરેજ વે, એના પછી આવે છે સાઇડ સ્લોપ, એના બાદ શોલ્ડર્સ, એના પછી આવશે કર્બ, એના બાદ આવે છે રોડવે, ત્યાર પછી ડિઝાઇન સ્પીડ, એના પછી આવે છે બાયપાસ રોડ, એના બાદ સાઇટ ડિસ્ટન્સ, એના પછી આવે છે કન્ટ્રી રોડ, એના બાદ રિંગ રોડ, ત્યારબાદ રોડ અલાઇનમેન્ટ, એના બાદ ફોર્મેશન લેવલ, એના પછી ડ્રેનેજ, એના બાદ આવે છે કેમ્બર, એના પછી ક્રાઉન, ત્યારબાદ ગ્રેડિયન્ટ અને લાસ્ટમાં છે ફ્લાયઓવર. તો આ બધી જ ટેકનિકલ ટર્મ આપણે એક પછી એક કરીને વિગતવાર સમજીએ. એમાં પહેલું છે રોડ. તો રોડ કોને કહેવાય? જાહેર જનતા, પગચાલક, સાયકલ સવાર અને બીજા વાહનો વગેરે એક સ્થળથી બીજા સ્થળે કાયદાકીય રીતે આવન જાવન કરી શકે તેને રોડ અથવા હાઈવે કહે છે. એના પછીની ટેકનિકલ ટર્મ છે કન્ટ્રી રોડ. તો કન્ટ્રી રોડ કોને કહેવાય? એક શહેરથી બીજા શહેરને જોડતા રોડને કન્ટ્રી રોડ કહે છે. એના બાદ આવે છે શહેરી રોડ. તો શહેરી રોડ કોને કહેવાય? શહેર અથવા સિટીમાં આવેલા આંતરિયાળ રોડને અર્બન રોડ એટલે કે શહેરી રોડ કહે છે. એના પછીની ટેકનિકલ ટર્મ છે ફૂટપાથ. શહેરના રસ્તાઓ પર પગચાલક માટે આપવામાં આવતા રોડને ફૂટપાથ કહે છે. હવે તમે રોડ પર જોયું હશે કે રોડની જે કિનારી હોય છે, જ્યાં રોડ આપણે પૂરો થાય છે, ત્યાં પેવેલ બ્લોક કે એવા બ્લોક નાખેલા હોય છે ચાલવા માટે. તો એ જે જગ્યા છે રોડની સાઈડની એને આપણે ફૂટપાથ કહેવામાં આવે છે. એના પછી છે મોટરવે. શહેરના રસ્તાઓ પર હાઈ સ્પીડ અને પાવર ડ્રાઈવવાળા વાહનો માટે ઉપયોગમાં લેવામાં આવતા ભાગને મોટરવે કહે છે, કે જ્યાંથી વાહનો હાઈ સ્પીડવાળા પસાર થતા હોય. ત્યારબાદ છે કેરેજ વે.
વાહનોના ટ્રાફિક માટે ઉપયોગમાં લેવામાં આવતા ભાગને કેરેજવે કહે છે. હવે તમે અહીંયા આ ડાયાગ્રામ જોઈ શકો છો રોડની. આ રોડનો આપણે આપેલી છે ડાયાગ્રામ. આ આપણી સરફેસ છે રોડની. અહીંયાથી આ જે બહિર્ગોળ છે આખી રોડની સરફેસ આપણને બતાવેલી છે. તો એની અંદર આપણે અહીંયાથી અહીંયા સુધીનો આ જે ભાગ છે એને આપણે કેરેજવે કહેવામાં આવે છે, કે જે મેક્સિમમ ભાગ છે ટ્રાફિક માટે યુઝ થાય છે. તો અહીંયાથી અહીંયા સુધીના ભાગને આપણે કેરેજવે કહેવામાં આવે છે. અહીંયા આપણે ડાયાગ્રામ બતાવેલી છે સિંગલ કેરેજવે અને ડબલ કેરેજવે માટેની. તો એમાં સિંગલ કેરેજવે છે એની આપણે પહોળાઈ છે 3.75 મીટર અને અહીંયા બાજુમાં છે એ આપણે ડાયાગ્રામ છે ડબલ કેરેજવેની. તો એની આપણે પહોળાઈ આપેલી છે 7 મીટર. ત્યાર પછીની ટેકનિકલ ટર્મ છે શોલ્ડર્સ. રોડવેમાં પેવમેન્ટના આઉટેજ અને એમ્બેકમેન્ટની ટોપ સરફેસ વચ્ચેના ભાગ અથવા સાઇડ ડ્રેનમાં કટિંગમાં ઇનર એજને શોલ્ડર કહે છે. હવે અહીંયા આપણે એક રોડનું ક્રોસ સેક્શન બનાવેલું છે. તો એની અંદર આપણો આ જે કેરેજવે પૂરો થાય છે, કેરેજવે પછીનો જે ભાગ છે એને આપણે શું કહેવામાં આવે છે? શોલ્ડર્સ કહેવામાં આવે છે. કેરેજવેની બંને સાઈડના જે આ ભાગ છે આ ભાગને આપણે શોલ્ડર્સ કહેવામાં આવે છે. ત્યારબાદ છે રોડવે. તે કેરેજવે અને શોલ્ડર્સનું કોમ્બિનેશન છે. તો અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. અહીંયા આપણે બતાવેલો છે રોડવે. તો રોડવે કોને કહેવામાં આવે છે? તો અહીંયાથી અહીંયા સુધીનો આપણો છે કેરેજવે અને આ બાજુ બંને બાજુ છે શોલ્ડર્સ. મતલબ કે રોડવે એટલે કેરેજવે પ્લસ શોલ્ડર્સ, એટલે કે તે બંનેનું કોમ્બિનેશન છે. ત્યાર પછીની ટેકનિકલ ટર્મ છે ડ્રેનેજ. હાઈવે પરથી પાણીને દૂર કરવા આપવામાં આવતા ડાયવર્ઝનને હાઈવે ડ્રેનેજ કહેવામાં આવે છે. તો અહીંયા તમે રોડની એક ડાયાગ્રામ આપણને આપેલી છે. તો એની અંદર આપણે ડ્રેનેજ અહીંયા બતાવેલી છે. ડ્રેનેજનું આપણે શું કામ હોય છે કે ચોમાસામાં કે એમાં વરસાદનું પાણી જ્યારે રોડ પર આવે છે તો એ રોડ આપણે રોડ પરથી નીચે જે વહી જાય પાણી એના માટેનું જે આપણે ડાયવર્ઝન પ્રોવાઈડ કરેલું હોય છે એને ડ્રેનેજ કહેવામાં આવે છે. અહીંયા રોડથી એના માટે બંને સાઈડ સ્લોપ આપેલા હોય છે કે જેના મારફતે વરસાદનું પાણી છે સરળતાથી વહીને નીચે ડ્રેનેજમાં જતું રહે. એટલે રોડની બંને સાઈડ આ રીતે ડ્રેનેજ આપેલી હોય છે. ત્યાર પછી છે ક્રાઉન. ક્રોસ સેક્શનના સર્વોચ્ચ બિંદુને ક્રાઉન કહે છે. તો અહીંયા તમે ડાયાગ્રામ જોઈ શકો છો. આ જે આપણું રોડ છે એનું ક્રોસ સેક્શન આપેલું છે. તો ક્રોસ સેક્શનનો સર્વોચ્ચ બિંદુ એટલે કે સૌથી ઉપરનું બિંદુ. તો આ જે ડાયાગ્રામ છે એમાં સર્વોચ્ચ બિંદુ કયું થાય છે? સેન્ટરમાં સૌથી ઉપરનું. તો આ પોઈન્ટ થાય છે. તો આ જે પોઈન્ટ છે એને આપણે ક્રાઉન કહેવામાં આવે છે. બાજુમાં અહીંયા બીજી એક ઇમેજ આપેલી છે. એની અંદર પણ આ જે રોડ બતાવેલો છે એનો સર્વોચ્ચ બિંદુ એટલે હાઈએસ્ટ પોઈન્ટ કયો થાય છે? આ પોઈન્ટ થાય છે. તો એને પણ શું કહેવામાં આવે છે? ક્રાઉન. ત્યાર પછીની ટેકનિકલ ટર્મ છે ફ્લાયઓવર. ટ્રાફિકને વિભાજિત કરવા માટે રચાયેલ રોડ જંકશન એકબીજાની ઉપરથી અથવા નીચેથી પસાર થવાને ફ્લાયઓવર કહેવાય છે. તો અહીંયા તમે જે ફોટો છે એમાં ફોટામાં જોઈ શકો છો ડાયાગ્રામમાં આ જે બતાવેલા છે આપણે ફ્લાયઓવર બતાવેલા છે. આનો ઉપયોગ શું થાય છે? આપણે તો કે ટ્રાફિકને ડાયવર્ટ કરવા, વિભાજિત કરવા માટે થાય છે. એમાં આપણે અહીંયા ઉપરથી પણ પસાર થઈ શકાય છે અને એની નીચેથી પણ પસાર થઈ શકાય છે. એને કહેવામાં આવે છે ફ્લાયઓવર. ત્યાર પછીની ટેકનિકલ ટર્મ છે બાયપાસ રોડ. ભરચક વસ્તીવાળા વિસ્તારની આજુબાજુના આપેલ રોડને બાયપાસ રોડ કહે છે. હવે ધારો કે આપણે અહીંયા આકૃતિ છે એમાં ધારો કે અહીંયા આપણે સ્ટેશન A છે, અહીંયા સ્ટેશન B છે અને અહીંયા સ્ટેશન C છે.
તો કોઈ બી એક માણસને અહીંયા સ્ટેશન એથી બી જવું હશે તો અહીંયાથી સીધું આ રોડ પર જશે, એટલે અહીંયા સ્ટેશન એથી બી. હવે કોઈને એથી સી જવું હોય છે તો એ જે છે અહીંયાથી આ રોડ પર સીધું આવશે એથી સી. તો આ જે રોડ છે અલગ અલગ જે પડે છે આ રીતે, એને આપણે કહેવામાં આવે છે બાયપાસ રોડ. મતલબ કે અહીંયા આપણે જે એ સ્ટેશન પર ઊભું છે એને આપણે સીધું સી પર જવું હોય તો એમાં એને બી પર જવાની જરૂર નથી, સીધું એથી સી પર આવી શકે છે. તો એને આપણે કહેવામાં આવે છે બાયપાસ રોડ. એના પછી છે રિંગ રોડ. શહેરની વિસ્તારની ફરતે ગોળાકાર બનાવેલો રસ્તો જેની ઉપર ટ્રાફિક મુક્તપણે મૂવમેન્ટ કરી શકે છે તેને રિંગ રોડ કહે છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો શહેરની ફરતે આ રીતે આખો ગોળાકાર રસ્તો બનાવેલો છે કે જેની ઉપર ટ્રાફિક છે ફ્રીલી મૂવમેન્ટ કરી શકે છે, એને કહેવામાં આવે છે રિંગ રોડ. ત્યારબાદ છે લૂપ રોડ. અવશેષોને દૂર રાખવા માટે ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે બનાવેલા બીજા ઓલ્ટરનેટિવ રોડને લૂપ રોડ કહે છે. અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો આનો આકાર કેવો છે, આખો લૂપ જેવો છે ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે. તો આ રોડને કહેવામાં આવે છે લૂપ રોડ. ત્યારબાદ છે રોડ માર્જિન. રોડની પહોળાઈની બંને બાજુએ ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખી છોડેલ જમીનના ભાગને રોડ માર્જિન કહે છે. તો અહીંયા તમે રોડની ડાયાગ્રામમાં જોઈ શકો છો અહીંયા જે રોડવે છે, રોડવે પછી આ જે જગ્યા છોડેલી છે બંને બાજુ એને આપણે કહેવામાં આવે છે રોડ માર્જિન. હવે રોડ માર્જિન રાખવાની જરૂરિયાત શું હોય છે તો કે ગમે ત્યારે ભવિષ્યમાં આપણે ટ્રાફિકની જરૂરિયાતને ધ્યાનમાં લઈને રોડ પહોળો કરવાની જ્યારે જરૂર પડે છે તો ત્યારે જો આપણે અગાઉથી રોડ માર્જિન છોડેલું હોય તો આપણે વ્યવસ્થિત રીતે રોડને પહોળાઈ કરી શકીએ ગમે ત્યારે. એના પછીની ટેકનિકલ ટર્મ છે ફોર્મેશન વિડ્થ. રોડની ટોપ વિડ્થ તથા બાજુના ડ્રેનની સાથેની કટિંગ બોટમ ટોપ વિડ્થને ફોર્મેશન વિડ્થ કહે છે. ફોર્મેશન વિડ્થ એટલે કે અહીંયા આપણે જોયું અગાઉ જોયું એ રીતે રોડવે જેટલો અહીંયાથી શોલ્ડર, કેરેજવે અને શોલ્ડર અહીંયાથી આટલો જે ભાગ છે આટલી જે વિડ્થ થાય છે એને આપણે કહેવામાં આવે છે ફોર્મેશન વિડ્થ અથવા તો રોડવે. એના પછીની ટેકનિકલ ટર્મ છે સાઇડ સ્લોપ. એમ્બેકમેન્ટમાં રોડની સાઈડમાં આપેલ સ્લોપ અથવા તો તેની ક્ષમતા માટે કરવામાં આવેલા કટિંગને સાઇડ સ્લોપ કહે છે. એમ્બેકમેન્ટમાં 2:1 અને કટિંગમાં 1:1 થી 1:1 સાઇડ સ્લોપ આપવામાં આવે છે. તો અહીંયા આપણે જે રોડનું ક્રોસ સેક્શન બતાવેલું છે એમાં બંને સાઈડ આ રીતે સાઇડ સ્લોપ આપેલા છે તો એને આપણે કહેવામાં આવે છે સાઇડ સ્લોપ એટલે કે ઢાળ. ત્યાર પછીની ટેકનિકલ ટર્મ છે કર્બ. પેવમેન્ટ અને શોલ્ડર અથવા ફૂટપાથ વચ્ચેની બાઉન્ડ્રીને કર્બ કહે છે. તો અહીંયા તમે રોડની જે ડાયાગ્રામ છે એમાં તમે જોઈ શકો છો કે રોડની છેડે જે બોર્ડર આવે છે ત્યાં આ રીતના યલો અને બ્લેક કલરના જે પથ્થર છે, સ્ટોન છે મૂકેલા છે લાઇનમાં. તો આ જે પથ્થર છે એને આપણે કર્બ કહેવામાં આવે છે. એ છે એક જાતની બાઉન્ડ્રી છે. ત્યાર પછીની ટેકનિકલ ટર્મ છે ફોર્મેશન લેવલ. રોડ અથવા રેલવે ટ્રેકના એમ્બેકમેન્ટ અથવા કટિંગ માટે જમીનની ફિનિશિંગ સપાટીઓમાં જે ઘટતું લેવલ છે તેને ફોર્મેશન લેવલ કહે છે.
ફોર્મેશન લેવલ મતલબ કે જ્યારે તમારે રોડ બનાવવો છે તો ત્યારે સૌથી પહેલાં એનું નીચેનું લેવલ. હવે રોડનું આપણે બનાવવું હોય ત્યારે જમીનનું જે લેવલ છે આપણે હંમેશા એક સરખું હોતું નથી. અમુક વખત ઢાળ આવતો હોય છે, અમુક વખત નીચાણવાળી જગ્યા આવતી હોય છે. તો જ્યારે એમાં ઊંચાણવાળી જગ્યા આવતી હોય છે તો એની અંદર આપણે એટલા ભાગને કટિંગ કરવું પડે છે, અને જે નીચાણવાળો ભાગ આવતો હોય છે તો એને આપણે લેવલમાં લાવવા માટે એમાં પુરાણ કરવું પડે છે. તો આ જે પ્રક્રિયા કરવામાં આવે છે તેને આપણે એ લેવલને ફોર્મેશન લેવલ કહે છે, જે છે રોડનો બેઝ છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, નીચે ફોર્મેશન લેવલ બતાવેલું છે. ત્યારબાદ આવે છે કેમ્બર. કેરેજવેની સપાટી ઉપર આપેલ બહિર્ગોળતા અથવા કેરેજવેના કેન્દ્રમાં રોડની બાજુની સીધી સપાટીઓ કરતાં ઊંચી બનાવવામાં આવે છે, તેને કેમ્બર કહે છે. હવે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, આ જે રોડ છે આખો કર્વવાળો આપેલો છે, બહિર્ગોળ સપાટી આખી આપણી આપેલી છે. તો એમાં આ જે બંને બાજુની સપાટી છે તેના કરતાં વચ્ચેની સપાટી છે કેવી બનાવેલી છે? ઊંચી બનાવેલી છે. તો એને આપણે કહેવામાં આવે છે કેમ્બર. હવે આ ડાયાગ્રામની અંદર આપણે અલગ અલગ પ્રકારની કેમ્બર બતાવેલી છે. એમાં સૌથી પહેલી કેમ્બર છે આ જે સ્લોપ્ડ કેમ્બર. તો એની અંદર તમે જોઈ શકો છો કે આ રીતે ઢાળ આપેલો છે. ત્યારબાદની છે પેરાબોલિક કેમ્બર. એની અંદરનો જે ઢાળ છે કેવા આકારનો છે? પર્વલય આકાર જેવો છે, એટલા માટે એને કહેવામાં આવે છે પેરાબોલિક કેમ્બર. એના પછી છે કમ્પોઝિટ કેમ્બર. કમ્પોઝિટ કેમ્બર શેના માટે કહેવામાં આવે છે? તો કે બંને જાતની આ કેમ્બર છે, સ્લોપ કેમ્બર અને પેરાબોલિક, આ બંનેનું કોમ્બિનેશન છે. અહીંયા તમે આ જે કેમ્બર છે એની અંદર એના બે છેડા જોશો તો એ સ્લોપ્ડ કેમ્બર જેવા છે, અને જે વચ્ચેનો ભાગ છે એ શેના જેવો છે? પેરાબોલિક કેમ્બર જેવો છે. એટલા માટે આ કેમ્બરને આપણે કમ્પોઝિટ કેમ્બર કહેવામાં આવે છે. ત્યાર પછીની ટેકનિકલ ટર્મ છે ગ્રેડિયન્ટ. લોન્જિટ્યુડિનલ સ્લોપ અથવા ઊંચાઈમાં થતા વધારાના દરને અથવા તેના એલાઇનમેન્ટની સાપેક્ષમાં ફોર્મેશન લેવલમાં થતા ઘટાડાને ગ્રેડ અથવા ગ્રેડિયન્ટ કહે છે. હવે આ ગ્રેડિયન્ટ સમજવા માટે આપણે આ કાટકોણ ત્રિકોણ છે એની મદદથી સમજીએ. એમાં આપણે અહીંયા આપેલું છે વર્ટિકલ ડિસ્ટન્સ, અને અહીંયા આપેલું છે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, અને અહીંયા જે ખૂણો છે એને થીટા. હવે આપણે ગ્રેડિયન્ટ ઓફ એ રોડનો ગ્રેડિયન્ટ એટલે શું થાય? તો કે વર્ટિકલ ડિસ્ટન્સ એના છેદમાં હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. હવે આ ખૂણાને આપણે ટેન થીટા તરીકે લઈએ તો ટેન થીટા મતલબ કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે વર્ટિકલ ડિસ્ટન્સ બિટવીન એની 2 પોઈન્ટ ઓફ ધ રોડ અને એના છેદમાં હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ ઓફ ધ રોડ. તો એને કહેવામાં આવે છે ગ્રેડિયન્ટ ઓફ ધ રોડ. એના પછીની ટેકનિકલ ટર્મ છે ડિઝાઇન સ્પીડ. રોડની ભૌમિતિક ડિઝાઇન માટે વાહનોની મહત્તમ સ્પીડ જે ગણતરીમાં લેવામાં આવે છે તેને ડિઝાઇન સ્પીડ કહે છે. હવે અહીંયા આકૃતિમાં આપણે બતાવેલી છે, કોઈ બી આપણે જે રોડ બનાવેલો હોય તો એની સ્પીડ કેટલી રાખવી એની ડિઝાઇન કરેલી હોય છે. તેના અનુસાર આપણે એટલી સ્પીડથી વાહન ચલાવવાનું હોય છે. તમે ગમે ત્યારે રોડ પર ગયા હશો, તમે જોયું હશે કે આ રીતે સર્કલ કરીને 70 અથવા 80, 30, 20 આ રીતે લખેલું હોય છે. તો એ શું છે? એની ડિઝાઇન સ્પીડ છે, મતલબ કે તમારે આ રોડ પરથી આટલી સ્પીડે પસાર થવાનું છે. અહીંયા આપણે ડાયાગ્રામમાં એની સ્પીડ માટેનું આપેલું છે. દિલ્હી મેરઠ એક્સપ્રેસ હાઈવે છે એના માટેનું અહીંયા આપણને બતાવેલું છે. એની ડિઝાઇન સ્પીડ કેટલી છે? 120 કિલોમીટર પર અવર આપેલી છે. તો અહીંયા જે છે લાઇટ વેટ વ્હીકલ છે, એટલે કે ગાડી અને એવા વાહનો છે એના માટેની સ્પીડ આપેલી છે 70, અને હેવી વ્હીકલ જે છે મતલબ કે ટ્રક ને એવા વાહનો છે એના માટેની આપેલી છે સ્પીડ 40. મતલબ કે ગાડી અને જે લાઇટ વેઇટ વ્હીકલ જે પસાર થશે એની આપણે સ્પીડ કેટલી રહેશે? 70, અને હેવી વ્હીકલ છે એની સ્પીડ રહેશે 40.
એવી રીતે અહીંયા દિલ્હી ગુરગાંવ એક્સપ્રેસ હાઈવે છે એના માટેની ડિઝાઇન સ્પીડ આપેલી છે અલગ અલગ. એમાં આપણે ગુરગાંવ સેક્ટર માટેની ડિઝાઇન સ્પીડ આપેલી છે. તો એની અંદર આપણે લાઇટ વેઇટની સ્પીડ આપેલી છે 80 કિલોમીટર પર અવર અને હેવી વ્હીકલ માટે આપેલી છે 60 કિલોમીટર પર અવર અને સર્વિસ રોડ માટે આપેલી છે 40 કિલોમીટર પ્રતિ અવર. એવી જ રીતે દિલ્હી સેક્શન માટે આપેલી છે ડિઝાઇન સ્પીડ. એમાં લાઇટ વેઇટ વ્હીકલ માટે 60 છે, હેવી વ્હીકલ માટે 40 છે અને સર્વિસ રોડ માટે 20 છે. તો એને કહેવામાં આવે છે ડિઝાઇન સ્પીડ. ત્યારબાદ આવે છે સાઇટ ડિસ્ટન્સ. કેરેજવે ઉપર રહેલ સ્થાયી અથવા હલનચલન કરતો ઓબ્જેક્ટ રોડની સેન્ટર લાઇન ઉપર રહેલા જે વાહન ચાલક દ્વારા જોઈ શકાય છે તે અંતરને સાઇટ ડિસ્ટન્સ કહે છે. હવે સાઇટ ડિસ્ટન્સ સમજવા માટે આપણે આ ડાયાગ્રામ જોઈએ. તો અહીંયાથી એક ગાડી છે ગતિ કરતી આગળ વધે છે. એવી જ રીતે આ બાજુથી આ ગાડી આ ગતિ કરતી આગળ વધે છે અને આ ગાડી પણ ગતિ કરતી આ વે ઉપર આગળ આવે છે. તો હવે આ ગાડીને આ જે ગાડી છે જેટલા ડિસ્ટન્સે દેખાવાનું ચાલુ થશે એ જે ડિસ્ટન્સ છે એને શું કહેવામાં આવે છે? સાઇટ ડિસ્ટન્સ. એવી જ રીતે આ ગાડીને આ ગાડી જ્યાંથી દેખાવાની શરૂઆત થશે એ ડિસ્ટન્સને એનું સાઇટ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. ત્યારબાદ છે રોડ અલાઇનમેન્ટ. પ્લાનમાં રોડની સેન્ટર લાઇન દ્વારા રોકવામાં આવેલ ભાગને રોડ અલાઇનમેન્ટ કહે છે. આ જે છે આપણી રોડની સેન્ટર લાઇન છે અને તેના દ્વારા આપણે જે ભાગ રોકવામાં આવે છે તેને કહેવામાં આવે છે રોડ અલાઇનમેન્ટ. તો અહીંયા જે આપણે રોડ એન્જિનિયરિંગની અંદર ટેકનિકલ ટર્મ્સ યુઝ થાય છે એ પૂરી થાય છે. આભાર.